નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। ભાત એ ભારતીય ખાવા પીવાનો એક મહત્વનો હિસ્સો છે। ભાત વગર ઘણા બધા લોકોનું ભોજન અધૂરું હોય છે। મોટા ભાગના લોકોને ભાત વધારે પસંદ હોય છે અને ઘણા એવા પણ લોકો છે કે જે ભાત ખાય ના તો એમને એવું લાગે છે કે મારું ભોજન પૂર્ણ થયું નથી। ઘણા લોકોને તમે કહેતા પણ સાંભળ્યા હશે કે મારે એક કોળિયો પણ ભાત ખાવા જ પડે। એક કોળિયો ભાત ખાઉં તો મને જે પણ કંઈ ખાધું છે એનો મને સંતોષ થાય। તો આવી રીતે જોવા જઈએ તો ભાત એ ભારતીય લોકોના જીવનમાં વણાયેલું એક મહત્વનું ખાવા પીવાનું હિસ્સો છે અને ભાત જનરલી બધાને ખૂબ જ પસંદ હોય છે। પણ મોટા ભાગે સવાલ એવો આવે છે કે ખરેખર આપણે રાત્રે ભાત ખાવા જોઈએ કે રોટલી ખાવી જોઈએ, આવો ક્વેશ્ચન ઘણા બધા લોકોના મનમાં ઉત્પન્ન થતો હોય છે। જો તમે પણ એમાંના એક છો અને કન્ફ્યુઝ રહો છો કે રાત્રે શું ખાવું જોઈએ, રોટલી કે ભાત, તો ટેન્શન ના લેશો। આ વિડીયોના માધ્યમથી અમે તમારું એ કન્ફ્યુઝન ક્લિયર કરી દઈશું, જેથી તમને પણ બેસ્ટ રસ્તો મળશે અને તમે પણ કોઈ પણ પ્રકારના બ્લેમ વગર ભાત અથવા તો રોટલી ખાઈ શકશો। તો વાત કરીએ ભાત અને રોટલી આ બંનેમાંથી રાત્રે વધારે બેસ્ટ વસ્તુ કઈ છે। તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે રાતનું ભોજન કેમ જરૂરી છે। તો આપણે આખા દિવસમાં ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ અને ઘણી બધી વાર આપણે ભોજન થઈ જતું હોય છે, પણ રાતનું ખાવાનું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને રાતનું ખાવાનું જે મીલ છે એ ખરેખર આપણા પાચન ઉપર, આપણા મેટાબોલિઝમ ઉપર ઘણી મોટી ઇફેક્ટ કરે છે। એટલે રાતનું ખાવાનું પણ ખૂબ જરૂરી છે। પણ રાતનું ખાવાનું જો આપણું હલકું હશે તો એ આપણા પાચન શક્તિને મજબૂત બનાવશે, ગેસ એસિડિટી જેવા પ્રશ્નો નહીં સર્જે। એટલે કે રાતનું ખાવાનું આપણું લાઇટ હોવું જોઈએ, ઓછી કેલરી વાળું હોવું જોઈએ અને સાથે સાથે ઝડપથી પચી જાય એવું હોવું જોઈએ, જેથી આપણી પાચન સંબંધી જે સમસ્યાઓ છે એમાં આપણને છુટકારો મળે અને આપણે શાંતિથી ઊંઘી શકીએ। એની સામે એની તુલનામાં જોવા જઈએ તો જો આપણે વધારે પડતું હેવી ભોજન લઈએ છીએ તો એ પચવામાં ભારે થઈ જાય છે અને એને પચાવવા માટે આપણા શરીરના જે અવયવો છે એને પણ કામ કરવું પડતું હોય છે, જેના કારણે ચયાપચયની ક્રિયા ધીમી થાય છે। એટલે કે આમ પણ રાત્રે મેટાબોલિઝમ સ્લો હોય છે અને એમાં પણ આપણે હેવી ખોરાક લઈએ છીએ તો ચયાપચયની જે ક્રિયા છે એ ખોરવાઈ જાય છે અને એના કારણે મોટાભાગના લોકોને રાત્રે હેવી ભોજન લેવાના કારણે વજન વધવાનો એક તો પ્રશ્ન ઊભો થતો હોય છે, સાથે સાથે ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવા પ્રશ્નો ઊભા થાય છે। એટલે આપણે રાતનું ખાવાનું જે છે એ લઈએ છીએ તો ઓછી કેલરી વાળું આપણે ભોજન લઈશું તો એ આપણા માટે બેસ્ટ રહેશે। હવે વાત કરીએ કે રોટલી ખાવાથી આપણને શું ફાયદા થાય છે। તો રોટલી અને ભાત બંને આપણા માટે ખૂબ જ સારા છે, બંને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, બંનેના આપણને ફાયદા થાય છે। પણ રોટલી ખાવાથી આપણને શું ફાયદો થાય છે તો કે રોટલીની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થવા દેતું નથી। એટલે કે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે, ધીમે ધીમે પચે છે અને ખાસ કરીને તે આપણા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવાનું પણ કામ કરે છે અને રોટલી જે છે એ આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે, સાથે સાથે એની અંદરથી આપણને પોષક તત્વો મળતા હોય છે અને ફાઈબર પણ મળતું હોય છે। તો આવી રીતે રોટલી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ રોટલીની અંદર ફાઈબર વધારે હોવાના કારણે એ પચવામાં વધારે સમય લે છે, કેમ કે ફાઈબર આપણા શરીરને ભરેલું રાખે છે। એની સામે આપણે ભાત જે છે એ ભાત આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે તો કે ભાતની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે છે, જીઆઈ વધારે છે, પણ એની અંદર કેલરી થોડી રોટલી કરતાં ઓછી છે અને સાથે સાથે ભાત હલકા અને ખાવામાં હલકા અને પચી પણ જલ્દી જતા હોય છે। એટલા માટે જ ભાત જે છે એ આપણા માટે બેસ્ટ છે, કેમ કે આપણે જેવા ભાત લઈએ છીએ એવા એ એક તો હલકા હોય છે અને ઝડપથી પચી જતા હોય છે અને સાથે સાથે એની અંદર
એવું સેરોટોનિનનું પ્રોડક્શન કરવા માટેની એક એવી અલગ પ્રકારની તત્વ રહેલું છે કે જે સેરોટોનિનનું ઉત્પાદન કરે છે, જેના કારણે ઊંઘ પણ સારી આવે છે. અને તમે મોસ્ટલી સાંભળ્યું હશે કે ભાત ખાધા પછી મને ઊંઘ વધારે આવે છે. ઘણા આપણા દાદા દાદી પણ કહેતા હતા કે ભાત ખાવાથી ઊંઘ આવે, એટલે ભાત રાત્રે ખાવા નહીં, અથવા તો ભણતા વિદ્યાર્થીઓએ ભાત ના ખાવા, જેથી એને ઊંઘ ના આવે. તો ખરેખર આપણે બહેતર ઊંઘ જોઈએ છે તો એના માટે ભાત ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે, કેમ કે એ સેરોટોનિનનું પ્રોડક્શન વધારી દે છે, જેના કારણે આપણને બહુ જ સારી ઊંઘ આવે છે. અને પચવામાં બિલકુલ હલકા હોવાથી ચયાપચયની ક્રિયા પણ સારી થાય છે. સાથે સાથે જે લોકોને પેટ રિલેટેડ પ્રોબ્લેમ છે, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય છે, અપચનો પ્રશ્ન છે, એમના માટે ભાત બેસ્ટ ઓપ્શન છે. એટલે ખરેખર ભાત જે છે એ પચવામાં હલકા હોવાથી આપણે રાત્રે ભાતનો ઉપયોગ કરી શકીએ છીએ. અને હા, રોટલી પણ આપણા સ્વાસ્થ્ય માટે બેસ્ટ જ છે, પણ રાત્રે આપણે રોટલી લેવી એ આપણા માટે બેસ્ટ ઓપ્શન નથી. આપણે જો રાત્રે સ્વસ્થ રહેવું હોય, સારી ઊંઘ જોઈતી હોય અને સાથે સાથે અપચ જેવી સમસ્યાઓથી આપણે છુટકારો જોઈતો હોય અને શાંતિથી ઊંઘ જોઈતી હોય, તો એના માટે આપણે ખરેખર ભાત ખાવા જોઈએ. પરંતુ ભાત ખાતી વખતે આપણે એક વસ્તુ ધ્યાનમાં એ પણ રાખવાની છે કે એકલા ભાત ખાવાથી એના અંદરથી આપણને જરૂરી પોષક તત્વો પૂરેપૂરા મળતા નથી. કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે, તો એની સાથે આપણે લીન પ્રોટીન અથવા તો વેજીટેબલ્સ, વધારે પડતા શાકભાજી એની સાથે એડ કરી, દાળ એડ કરીને આપણે લઈશું તો એ આપણા માટે બેસ્ટ ઓપ્શન રહેશે અને આપણું એક બેલેન્સ મીલ બની જશે. તો ખરેખર આપણે રાતના સમયે ભાતનો ઉપયોગ કરવો જોઈએ, અને એમાં પણ ખાસ કરીને જે લોકોને ઊંઘના પ્રશ્નો છે, ગેસ, એસિડિટીના પ્રશ્નો, એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે. તમને આ વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જ ગયો હશે કે આપણા માટે ભાત બેસ્ટ છે કે રોટલી બેસ્ટ છે. વસ્તુ આપણા માટે બંને સરખી છે, પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત એક જ છે કે આપણે રાત્રે જો ભાતનો ઉપયોગ કરીએ છીએ અને વેટ લોસ પ્રોસેસમાં છીએ, તો આપણે ભાતની સાથે વધારે પડતા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. એટલે કે ભાતની સાથે આપણે ઓછી કેલરીવાળી સબ્જી છે, દાળ છે, એને મિક્સ કરીશું, જેથી એક બેલેન્સ મીલ બને. પણ જો ભાતની સાથે આપણે હેવી કેલરી વાળો ખોરાક એડ કરીશું તો એ આવનારા સમયમાં આપણું વજન વધારી શકે છે, અને જે લોકો વેટ લોસ કરવા માંગે છે એમના વેટ લોસ પ્રોસેસમાં એ મોટી બાધા બની શકે છે. અને બની શકે તો આપણે રોટલીનો બપોરના ભોજનને સામેલ કરીશું તો એ આપણા માટે બેસ્ટ છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા વિડીયોની વધારે માહિતી જોઈતી હોય અથવા તો હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ છે, એના માટે ઇન્ફોર્મેશન જોઈએ છે, તો તમે મારી સાથે કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો, જ્યાં તમને હું જણાવીશ કે કઈ રીતે તમે તમારી હેલ્થને વધારે સારી કરી શકો છો, નેક્સ્ટ લેવલ સુધી લઈ શકો છો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેલ્ધી રહો, હેપી રહો.